तो ये है मेरा ओला इलेक्ट्रिक स्कूटर। तो लास्ट वीडियो में जैसे कि आपने कंडीशन देखी थी, अभी तक सेम कंडीशन में पड़ा है और यहाँ पर 100 गाड़ियाँ से ज़्यादा पड़ी है और मेरे जो लोकेशन पे वहाँ पर एक ही टेक्नीशियन काम कर रहा है और टेक्नीशियन बोलता है कि मैं आपका स्कूटर चेक ही नहीं कर पाऊँगा, कि बहुत टाइम लगेगा क्योंकि मेरे पास ऑलरेडी पेंडिंग वर्क है। आप प्लीज़ उसकी रिकॉर्डिंग सुनिए, फिर मैं आपको बताता हूँ एक्चुअल प्रॉब्लम क्या है। હલો. હલો સલીમભાઈ બોલો. હા ભાઈ. અરે હું એમ કહેતો હતો કે હું કંપનીમાં મેં ફોન કર્યો ને તો કંપનીવાળા એમ કહે છે કે તમારી હજી અંડર ડાયગ્નોસિસ બતાડે તો પહેલાં કમ્પ્લીટ કરાવો. હા. તો તમે એમ કહે છે કે બેટરીનો જે તમારો ફોલ્ટ છે ને એ ખાલી તમે એને ટેકનિશિયનને કે મેનેજરથી વાત કરીને એને કહો કે એ અમારા સુધી અપડેટ કરી દે તો અમે એને રિવ્યૂ કરીને પ્રોસેસ આગળ કરાવી દઈએ, કેમ કે એ કહે કે તમારું અહીંયા મહિનોથી અંડર ડાયગ્નોસિસ જ બતાડે છે. હા, એ વાત બધી સાચી, પણ હમણાં શું છે, હું છું એકલો એટલે અંડર ડાયગ્નોસિસ માટે મને 2 થી 3 કલાક જેવા લાગશે. આના બેટરી આખી બારે કાઢી અને એના ડેટા લેવા માટે, પેક વોલ્ટેજ ને ઇનર વોલ્ટેજ લેવા માટે 2 થી 3 કલાક લાગશે. તો જો ને ટ્રાય કરતા એટલે જો આમના તમારાથી પહેલા છે ને ઘણી ગાડીઓ પડી છે, એમનું હજી ડાયગ્નોસિસ પેન્ડિંગ છે. એ ધીમે ધીમે હું પહેલા મારા 3 જોબ કાર્ડ કરું છું, પછી એક બે ગાડી રોજની ડાયગ્નોસિસ કરું છું, એટલે થોડુંક ટાઈમ લાગશે. હા, તો એમને કહી દેજો કે હું આ ટેકનિશિયન એક જ છે અને એમ કહે છે કે ડાયગ્નોસિસમાં વિડીયો ચડાવવામાં ડાયગ્નોસિસમાં થોડુંક ટાઈમ લેશે. તમે એવું લાગે તો તમે સોશિયલ મીડિયા ઉપર કે કાંઈક હોય તમારું પ્લેટફોર્મ ઉપર, તેમાં તમે અપડેટ કરી નાખો કે આવી રીતના મારી ગાડી અહીંયા પડી છે 2 મહિના થયા. હા, ના એ છે, પણ એમની એપ્રોક્સ કેટલો ટાઈમ કાંઈ અંદાજો કયો તો? એપ્રોક્સમાં એકલો છું એટલે રોજની પહેલા 3 મારી નોકરી સેવ કરવા માટે મારે 3 ગાડી ફરજિયાત કરવી જ પડશે. એના પછી એક બે ગાડી રોજની આવે, ઓછામાં ઓછી 50 થી 60 ગાડી એવી પડી છે આજ ડાયગ્નોસ નથી, એમાં ફોલ્ટ મેં પકડ્યો નથી. એટલે બે ત્રણ ગાડી રોજની નીકળતી આવશે ને તો કામ ઝડપથી થશે. બાકી સ્ટાફ નહીં હોય ને હું એકલો હોઉં ને ત્યાં સુધી મારાથી કાંઈ નહીં થાય. ગાડી સમજી લો ને, જે પહેલાના ધોરણે કામ કરું છું, એટલે જૂના જોબ કાર્ડ ઉપર પહેલે કામ કરું છું. આ ગાડીઓ 9 મહિનાથી પડી છે ગાડીઓ. હા, સાચી વાત. એટલે એપ્રોક્સ તમારા હિસાબે મને ટાઈમ તો કયો તો એ હિસાબે કંપનીમાં મને ફોન આવે કે હું કરું તો એ હિસાબે વાત કરી શકું ને આગળ. એટલે હજી 15-20 દિવસ આરામથી નીકળી જશે ડાયગ્નોસિસ કરતા. હા, ડાયગ્નોસિસ એટલે હા એ પ્રમાણે તો પછી હું વાત કરું ને, એટલે આમાં શું ઘડી હું તમારા કને આવું, તમને પૂછું શું થયું, એટલે 15-20 દિવસ તમે કન્ફર્મ કહો તો એના પછી જ હું એમ થાય તો વાત કરું ને. हाँ ठीक है, वांदो नहीं। तो गाइस एक्चुअल प्रॉब्लम ये हो रही है कि टेक्नीशियन एक होने के कारण ये लोग वर्कलोड को संभाल ही नहीं पा रहे हैं। ऐसे मेरा एक स्कूटर नहीं, ऐसे इनके पास